માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણે સવારના પરમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આપણે ગણપત દાદા બેહાડ્યા છે એટલે આપણે એને દીવા ધૂપ કરીને દર્શન કરી લીધા છે। તમે બધા પણ દર્શન કરી લો। અને વાગી ગયા છે 10 અને આજે છે ઋષિ પાચમ। તો અમે બધા જઈએ છીએ ફેમિલી સાથે ગોપનાથ। તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફાઇનલી મિત્રો ચેનલમાં સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરી દો। તો હવે આપણે બધા જઈ રહ્યા છીએ ગોપનાથ, જે ભોળાનાથના દર્શન કરવા જવાના છે। અમારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે। જય માતાજી। અમારા ભાભી જો બાણો બંધ કરે। જય માતાજી। અને આ આપણે ગણપત દાદાના દર્શન કરીએ, એની લાઈટ ચાલુ કરીએ પહેલા આપણે જે ડેકોરેશનની। હા હવે છે ઓ આપણા ગણપત દાદા બેહાડ્યા છે, સૌ દર્શન કરી લ્યો। ખુશીબેન પણ તૈયાર થઈ ગયા છે આપણે। તો બધું આપણું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ગોપનાથ જવા આપણે બધા નીકળી રહ્યા છીએ। શું કહેવું અલ્પેશ? બરાબર છે, ગોપનાથ મહાદેવના દર્શન કરીએ। અમે રખડીને થાક્યા, બૈરાવ ખીજાણા એટલે અમે પાછા બૈરાવને લઈ જઈએ। બરોબર છે। તો ઈ તો બહાર ફરીને આવ્યા, પણ કારક તો બાયુને ફરવા લઈ જવા પડે। ખુશી તો ચાલો હવે નીકળવું ને તો મેળો કરવા ગયા હતા, અમે મેળો કરવા નહોતા ગયા। તો ચાલો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। હવે આપણે ગોપનાથ જવા નીકળીએ। તો મિત્રો તમે જુઓ તો ઉપર ખૂબ જ સરસ મજાનું વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે તો ચોમાસું હાલે છે એટલે કાંઈ ગ્રીનરીમાં કાંઈ ઘટે નહીં। ચાંદ લાગી ગયા ધરતી ઉપર। હા નજારો મસ્તી મસ્ત તમે જુઓ વ્યૂ। અને આમ પવન ચક્કી ઘટે નહીં। અને લોંગડીનો જે ટોલ નાકું આવે છે તે આપણે પહોંચી ગયા છીએ। ટોલ નાકા આગળ ટોલ નાકું આવી રહ્યું। મિત્રો અત્યારે આપણે જે હાઈવે રોડે જે અંદરના પટ્ટી રોડ ઉપર આવી ગયા છીએ, ગામડા રોડ ઉપર। અને હજી ગોપનાથ અહીંથી 15 કિલોમીટર છે। અને તમે જુઓ તો રસ્તો તો ઠીક છે હજી। ને બાજુમાં ખૂબ જ સરસ મજાનો જે પવન ચક્કીનો નજારો આવી રહ્યો છે। નજીક પહોંચી ગયા છે ગોપનાથની। બસ થોડીક જ વારમાં આપણે ગોપનાથ પહોંચી જશું। તો મિત્રો જુઓ તો હવે આપણે ગોપનાથ મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો ફાઇનલી મિત્રો આપણે ગોપનાથ પહોંચી ગયા છે। ગાડીઓ અહીંયા સરસ મજાની પાર્કિંગ કરી દીધી છે અને આજે રુચિ પાચમ છે અને તમે જુઓ કેટલી બધી ટ્રાફિક છે અને ભાદરવો મહિનો પણ ચાલી રહ્યો છે। અને મિત્રો અત્યારે આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ અને આ જે તમે જોઈ રહ્યા છો ને તે અતિથિ ભવન છે, જે મહેમાનો માટે જે યાત્રાળુઓ આવે તેની માટે રોકાવા માટેની જે સુવિધા છે। અને આ તમે જુઓ તો બાળકો માટે હિંચકા ને એવું છે અને અહીંયા ગાડીઓ પર પાર્ક થયેલી છે। મંદિરની અંદર મિત્રો દર્શન કરવા હવે આપણે જઈ રહ્યા છીએ। તો તમે જુઓ તો અત્યારે ઘણી બધી ભાવિ ભક્તોની જે ભીડ છે ભાદરવા મહિનાની આજે ઋષિ પાચમ છે। અને આજે તમે શરૂઆતમાં જુઓ તો અહીંયા ભોજનાલય છે, અહીંયા ભોજન પણ મિત્રો ચાલુ રહે છે। અને આ જે તમે જુઓ ને તો તે આ કાર્યાલય છે। તો મિત્રો અહીંયા તમે જુઓ તો શ્રી રામ નામનો પથ્થર જે અહીંયા તરી રહ્યો છે, તો તે આપણે જોઈએ તો જુઓ તમે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જે। અને મિત્રો
અહીંયા અંદર તમે જુઓ તો જે રૂપિયો 2 રૂપિયાના સિક્કા પણ અહીંયા નાખવામાં આવેલા છે. મિત્રો તમે જુઓ તો તમે રામ નામના પથ્થરના દર્શન કર્યા તો તમે આગળ જુઓ તો અહીં કબૂતરની ચણ ને એવું નાખવામાં આવેલ છે. તો આપણે કબૂતરને ચણ નાખી દેશો અને તેની આગળ સત્સંગ હોલ પણ છે. અને આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને તે છે સત્સંગ હોલ અને તેમની એક્ઝેક્ટ જ સામે જે તમે જુઓ તો જે મંદિર આવેલું છે મહાદેવનું, ગોપનાથ મહાદેવ મંદિરની સામે એક્ઝેક્ટ જ તે તમે જે આ જોઈ રહ્યા છો ને તે ભક્ત જે નરસિંહ મહેતાની જે કુટીર છે તે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. નરસિંહ મહેતાની જે કુટીરના આપણે દર્શન કર્યા ત્યાર જે ગોપનાથ મહાદેવ મંદિર આવેલું છે તો આપણે હવે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે જાહુ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. શરૂઆતમાં જે મિત્રો તમે જોવો તો હનુમાન દાદા. તો મિત્રો હવે આપણે ગૃહમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો મિત્રો તમે મહાદેવના જે દર્શન કરીને તમે એક્ઝેક્ટ બહાર પાછા આવો તો તેમની સામેની સાઈડમાં મહાકાળીમાં તેમજ શ્રી ગાયત્રીમાં તમે જુઓ તો આપણે નરસિંહ મહેતાના પણ આપણે દર્શન કરી લઈશું. મંદિરના દર્શન કર્યા પછી મિત્રો તમે એક્ઝેક્ટ તેની બાજુની સાઈડમાં આવો ને તમે અહીંયા જુઓ તો 12 જ્યોતિર્લિંગના તમને જે દર્શન કરવામાં આવશે. તમે જુઓ તો મંદિર તેમજ ભોળાનાથના જે શિવલિંગોના દર્શન થશે તમને. મિત્રો બધે દર્શન કર્યા પછી તમે જુઓ તો હવે આપણું ફેમિલી અહીંયા વિશ્રામ માટે ઘડીક બેસી ગયા છે. જંગલમાં બેસી ગયા છીએ. હવે મિત્રો આપણે ભોજનાલયની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તમે જુઓ તો મિત્રો અત્યારે તમે જુઓ તો જે ઋષિ પાસન નિમિત્તે અત્યારે જે ફરાળ કરાવવામાં આવે છે અહીંયા. મિત્રો જુઓ તો ફેમિલી અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે બધા. હવે મિત્રો આપણે પ્રસાદી લેવા માટે આપણે થાળીને વાટકો લઈ લીધો છે અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનો જે દૂધ પાક સાંબાનો પીરસવામાં આવે છે. આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે મોક્ષ પીપળો છે. ને મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો તો તમે જુઓ તો દરિયાનો નજારો કંઈક હજી વેળ તો અડધા દરિયે છે ને કંઈક આવો નજારો આવી રહ્યો છે.
અને મિત્રો તમે જુઓ તો દરિયાના કિનારે જે તમને નાસ્તા પાણી માટે બધી વસ્તુ તમને અહીંયા મળી રહે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથથી મસ્ત ધારા. તો તમે જુઓ તો જે આપણે મસ્ત ધારા પહોંચી ગયા છીએ. શું કહો તમે? આ મિત્રો તમે જુઓ ને તો પ્રસાદ ખંડ છે, અન્નક્ષેત્ર ભવન. આ મિત્રો તમે જુઓ તો જે મસ્તરામ બાપા તેમના સમાધિના દર્શન તમે કરી રહ્યા છો. તો મિત્રો મસ્ત ધારા અત્યારે તમે જુઓ તો આપણે સમુદ્ર દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાનો જે સમુદ્ર તમે જુઓ તો કુકવાટા મારી રહ્યો છે. મિત્રો તમે જુઓ તો દરિયા બધા મોજ કરી રહ્યા છે. એ આવી ગયું પાણી. કેમ લાગ્યો એ દક્ષુભાઈ? ઓ તો જોવો તો અમારે ફેમિલી એમ ઘણા બધા ફેમિલી અત્યારે સ્નાન કરી રહ્યા છે ભાદરવા મહિનામાં. મિત્રો જોવો તો દરિયે અત્યારે ભાદરવા મહિનામાં બહુ ભાવિ ભક્તો સ્નાન કરવા આવી રહ્યા છે. તો મિત્રો અત્યારે તમે જોવો તો બધા ઘડીક વાર પાણીમાં આમ જેમ આટા માર્યા, કોઈ નાહ્યું તો નહીં. અમારા મમ્મી પપ્પાની બધા નાહ્યા છે ને અત્યારે સિંગ ને એવું બધું લઈને આવેલા છે. શું કહો? જો બસ ને કેટલાનું નુકસાન થયું? 500 રૂપિયાનું. 500 રૂપિયાનું નુકસાન થયું. તો મિત્રો હવે આપણે સિંગ ખાઈ લઈએ ને મારા મમ્મી પપ્પા છોકરાઓ બે નાઈ છે. તો મિત્રો અત્યારે આપણે મસ્ત ધારાથી નીકળી ગયા છીએ અને અત્યારે હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોવો તો નજારો કાંઈક ખૂબ જ સરસ મજાનો છે ને આપણે અલ્પેશભાઈ જો સાઈડ કાપે છે. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ, બધે દર્શન કરીને હવે વૈયા છીએ અને મેં અંદાજે જ 6 વાગ્યા વાળા ઘરે પહોંચી ગયા હતા. તમે જોવો તો અત્યારે રસોઈ બનવાનું કામ ચાલે છે. શું રસોઈ બને છે આજે? આજે ઋષિ પાસે બધા રહેલા છે એટલે હાંબાની ખીર અને રાજગરાની પૂરી અને કેળા એટલી વસ્તુ અત્યારે હુકી ભાજી બટાટાની એટલી બધી વસ્તુ આજ આઈટમમાં બનવાની છે. આજ આપણે ફરાળનું કામ કરવાનું છે, ફરાળ લેવાનું છે. ને આ જુઓ તો કૃષ્ણ ભગવાન. તો ગોપનાથ થી આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ગણપતિ બાપાની આરતી ઉતારશું. સાંજના 7:30 વાગી ગયા છે અને ફરાળ પણ બધું બની ગયું છે. તો તમને બધાને ગણપતિ બાપાના દર્શન કરાવશું. તમે પણ આરતીમાં જોડાયેલા રહેજો. આપણે બેસી ગયા છીએ ફરાળ કરવા. પાંચમ છે એટલે તો ફરાળમાં રાજગરાની પૂરી છે, બટાટાની સૂકી ભાજી છે, હામાની ખીર છે અને કેળા છે. હાલો તો બધા ફરાળ કરવા. શું કહેશો અલ્પેશભાઈ? આપણે તો ભાઈ કાંઈ ફરાળ નથી. રૂચી પાછા વધ્યા નથી. ભલું કરે મહાદેવ. ને આવી ગયું ફુલેવર બટાકાનું શાક, રોટલી ને હારવાનું ભૂકી ભાજી હોય એટલે મળે તો ખરી જ તે ખાવા. જો તો બધા જમવા બેસી ગયા છે
હાર વર્ષે મરચા મરચા